રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીનો વિવાદ થયો છે। ગઈકાલે ધોરાજીના જમનાવડ ગામ ખાતે આવેલા સેન્ટર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। ખેડૂતોએ મજૂરો પૈસા પડાવતા હોવાનો આરોપ લગાવ્યો છે, તો તાલુકા ભાજપ પ્રમુખે પણ ગઈકાલે સોયાબીન ખરીદી સેન્ટર પર આવી અને અધિકારીઓ તેમજ મજૂરો વચ્ચે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આજે ફરી ટેકાના ભાવે સોયાબીન ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ ખેડૂતો ખરીદી સેન્ટર બહાર સોયાબીન લઈને પહોંચી ગયા છે। ખરીદી કેન્દ્ર પર મજૂરો દ્વારા પૈસા માંગવામાં આવતા હોવાની વાત પાયાવિહોણી હોવાની સાબિત થઈ છે। ટેકાના ભાવે ખરીદી સેન્ટર પર મજૂરો ક્યારેય પૈસા માંગતા નથી। ખરીદી ખૂબ જ પારદર્શક રીતે થતી હોવાની વાત કહેવામાં આવી છે। નામ અને વિગત। મારું નામ નિકુંજ વેકરિયા છે। હું અહીંયા સોયાબીન વેચાણ માટે આવેલો છું। અહીંયા ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ખૂબ સારી પ્રક્રિયા ચાલી રહી છે અને ખેડૂતોને કોઈ અહીંયા જાતની તકલીફ નથી। કાલે એવા વાવડ મળ્યા કે અહીંયા મજૂરો દ્વારા પૈસા લેવાની ને એવી બાબતથી ઝઘડો થયો હતો અને સેન્ટર બંધ કરવાની વાત અમુક ખેડૂતો દ્વારા થઈ રહી હતી। આ બધી પાયાવિહોણી વાતો છે। અહીંયા કોઈ જાતનું મજૂરો દ્વારા પૈસા લેવામાં આવતા નથી। ખેડૂતો પોતાની સ્વેચ્છાએ કોઈ મજૂર ઉતરાઈના પૈસા દે તો એ વસ્તુ અલગ છે, એ સિવાયની કોઈ અહીંયા માંગણી કરવામાં આવતી નથી। આવી રીતની ખોટી બાબત કરીને તમે સેન્ટર બંધ કરે, બીજા ખેડૂતોને તકલીફ પડે એવું કાર્ય ના કરો, એવું ખેડૂતોને મારી અપીલ છે કે ખોટી પાયાવિહોણી વાત ન કરવી। મજૂર સાથે તમે જે ભાવ ઠેરાવીને તમારી મજૂરાઈ ઉતરાવાની મજૂરાઈ દેવાની હોય એ તમે દેવા તમારે કટિબદ્ધ છે। એમાં કોઈ સેન્ટર નહીં કે એને ખોટી વાત કરીને તમે ગેરમાર્ગે દોરો નહીં અને સેન્ટર શાંતિથી ચાલે એવી બધા કરીએ સાથ આપે। તમારું નામ અને વિગત। મારું નામ ઢાકેજા મગનલાલ મંજીભાઈ છે। મારું ગામ મોટી પરબડી। અહીંયા કાલે જે ઉબાડો થયો કે આમ કરે છે, મજૂરો પૈસા લે છે, અમારી પાસેથી કોઈ મજૂરે ક્યાંય પૈસા લીધા નથી અને ખરીદી વ્યવસ્થિત થાય છે, હાઈ ક્લાસ થાય છે, ઉતાવળથી થાય છે। 15 દિવસમાં 150 વાહનનો તોલ થઈ જાય અને રેગ્યુલર ખેડૂતને ક્યાંય અહીંયા હેરાન કોઈ કરતા નથી। સંઘની સોયાબીનની સંઘ ખરીદી કરે છે અને સંઘની ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે અને સંઘની અંદર કે કોઈ પણ અહીંયા અમને ખેડૂતને કોઈ હેરાન કરતા નથી। અમારું વ્યવસ્થા બહુ સારી છે, બીજે બધા કરતાં અમારી વ્યવસ્થા ધોરાજીમાં આપણી વ્યવસ્થા બહુ સારી છે અને ખરીદી ચાલુ થઈ ખેડૂતો કેવા ખુશ છે? બહુ ખુશ છે અને બધા એક એક ખેડૂતના તમે અભિપ્રાય લઈ લો, કોઈ ખેડૂતને ક્યાંય કોઈ હેરાન તોલિયા નથી કરતા અને કોઈ સાહેબી નથી કરતા અને હાઈ ક્લાસ માલ ચોખ્ખો લઈને આવે, પણ માલ નબળો લઈને આવે તો બધું થાય। બાકી અત્યારે એક એક ખેડૂતને કોઈનું રિજેક્ટ નથી થયું કે કોઈ બધાના માલ એ ચોખ્ખા ચાંદી જેવા માલ છે। ઓલા લી તારે 10 તારે રાખવાની ચાલુ થઈ ગયું ને પોય ચાલુ થઈ ગયું એમાં કાંઈ ન કોઈની હેરાન થોડાક કરાય એવી એક તો વાત ને। હા બેરો હા બરાબર